ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ ગરાડિયા ગામ ખાતે નવનિર્મિત શાળા હોસ્ટેલ બિલ્ડિંગ અને સ્ટાફ ક્વાર્ટર્સનું આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નિમિત્તે પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢાએ શાબ્દિક સ્વાગત કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી। આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું હતું કે અનેકો સુવિધાઓથી સભર એવી શાળામાં ભણતા બાળકો માટે વાલીઓએ ફક્ત બાળકોની શાળાએ મોકલવાની જ જરૂર છે। યુનિફોર્મ, પુસ્તક, રહેવા, જમવા અને અભ્યાસની તમામ પ્રકારની વ્યવસ્થા સરકાર કરી રહી છે। ઘર આંગણે આપણી દીકરીઓને વિનામૂલ્યે સારો અભ્યાસ મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ રહી છે। વધુમાં ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓ આગળ વધીને ઉદ્યોગ સાહસિક બને અને તેઓનો સર્વાંગી વિકાસ થાય તે માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। સંજેલી તાલુકા માટે ગૌરવ લેવા જેવી બાબત છે। સરકાર જો આપણા બાળકો માટે આટલો બધો ખર્ચ કરવા તૈયાર હોય તો પછી વાલીઓએ પણ પોતાના બાળકોને સામે ચાલીને શાળાએ મોકલવા જોઈએ। આપણને સરકાર તરફથી મળતા લાભોનો લાભ પૂરેપૂરો લેવો જોઈએ। વિદ્યાર્થીઓને સંબોધતા મંત્રીએ કહ્યું કે તમારામાં ઘણી શક્તિઓ અને આવડત છે, તેને બહાર લાવવાની છે। સરકાર તક આપે છે તેને ઝડપી લેવાની છે। આવનારા ખેલ મહાકુંભમાં પણ ભાગ લઈને પોતાની સ્કિલ ડેવલપનું યોગ્ય પ્રદર્શન કરી સ્ટેટ લેવલે જાય અને નવા વિચાર અને નવા ધ્યેય સાથે દીકરીઓ આગળ વધી પોતાનું ભવિષ્ય કંડારે એવી શુભકામનાઓ આપતા પોતાની વાતને પૂર્ણ વિરામ આપ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન પ્રેરણાદાયક પ્રવચન આપતા સંસદ જસવંતસિંહ ભાભોરે કહ્યું હતું કે 19 કરોડને ખર્ચે બનાવેલા શાળામાં 400 જેટલી દીકરીઓ માટે અભ્યાસની સાથોસાથ રહેવા, જમવા, રમતગમત, કોમ્પ્યુટર લેબ જેવી તમામ પ્રકારની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી કરીને આપણી આદિવાસી દીકરીઓને પોતાનું કેરિયર બનાવવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહીં અને તેના માટેની ચિંતા સરકારે કરી છે। આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમેશભાઈ કટારા, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, જિલ્લા શિક્ષણાધિકારી SL દામા, પ્રાંત અધિકારી કે ભાટિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય, મામલતદાર સંજેલી, RFO, સરપંચો, શાળા આચાર્ય, શાળા સ્ટાફ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહેન્દ્ર ચારેલ સાથે સીન 24 ન્યૂઝ સંજેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।